આજની મારી રચના છે કુદરત આપે ક્ષમા, માણસ કરે પ્રગતિ. માટીનો સુગંધિત ચૂલો હવે ફક્ત યાદોમાં ઘૂમે છે. ગામડાની ભીની માટી વહેલી સવાર શહેરની ચમકમાં આયુષ્ય ટૂંકાવે છે. વહેલી ભોરના પંખીઓ હવે કાચની ઇમારતોને અથડાય છે. ધરતી માની ગોદ નરમ છે. કોન્ક્રીટના ભાર નીચે ચગદાય છે. કુદરત તો હજી પણ 5 તત્વથી જીવન ગૂંથે છે, પણ માણસ પ્રગતિના નામે રાખના ઢગલા ઊભા કરે છે. નદીઓના વળાંકોને બાંધીને બંધ અને બ્રિજ બનાવે છે. પવનની મુક્ત ઉડાન કુદરતની મશીનોના અવાજમાં દબાય છે. હોર્મોનની લહેરોમાં લાગણીઓની નૌકા ડગમગે છે. સ્વજન દેવતા બને છે અને પરજન પાપી ગણાય છે. પોતાનું ખૂન લાલ, બીજાનું પાણી સમાન ગણાય છે. માનવતાની નાજુક દીવા દાંડી અહંકારથી બુઝાય છે. ઈશ્વર સંચાલક છે, પણ સંહારનો હક માણસે પોતે જ લઈ લીધો છે. અને એ જ તેની સૌથી મોટી ભૂલ છે. કુદરત તો ક્ષમા કરે, પણ માણસ પોતાની ભૂલને પ્રગતિનું નામ આપી દે છે. અને તેથી જ ધરતીનું હૃદય દરરોજ થોડું વધુ તૂટતું જાય છે. અને તેથી જ ધરતીનું હૃદય દરરોજ થોડું વધુ તૂટતું જાય છે. મિત્રો, આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.